સોનાના ઈંડા આપવા વાળી મરઘી। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। ઘણા સમય પહેલા એક ગામ હતું જ્યાં એક ગરીબ વાળંદ રહેતો હતો। તેનું નામ ગુરડા હતું। તે લોકોના વાળ કાપતો હતો પરંતુ તેમાંથી તેને વધારે કમાણી નહોતી થતી। તે અને તેની પત્ની સૂકી રોટલી ખાઈને સમય પસાર કરતા। એક દિવસ વાળંદની દુકાને સારી કમાણી કરી અને તેણે વિચાર્યું, આજે મેં સારી કમાણી કરી છે તો કેમ ના આ પૈસાથી એક ચિકન ખરીદીને તેના ઈંડા બજારમાં વેચી દઉં, જેનાથી મારી આવક પણ થોડી વધી જશે। આવું વિચારીને વાળંદ શહેરમાં ગયો અને મરઘી ખરીદી। મરઘી હજી નાની હતી અને તેણે પહેલાં ક્યારેય ઈંડા મૂક્યા ન હતાં। હવે વાળંદ મરઘી ઈંડા આપે તેની રાહ જોવા લાગ્યો। એક દિવસ તેણે એક મરઘીને ઈંડા મૂકતી જોઈ। ગુરડા નાઈ ખૂબ જ ખુશ થયા અને તેમણે વિચાર્યું કે હવે હું આ ઈંડા લઈશ અને બજારમાં વેચીશ અને મને થોડા પૈસા મળશે જેનાથી હું બાળકો માટે કેટલીક જરૂરી વસ્તુઓ ખરીદી શકીશ। મરઘીએ ઈંડું મૂક્યા પછી ગુરડા ઈંડાની નજીક જઈને જોયું તો ઈંડાનો રંગ સફેદ નથી પણ સોનાનો હતો। વાળંદે તેની પત્નીને બોલાવીને બધું કહ્યું। વાળંદની પત્ની પણ ખૂબ ખુશ હતી। વાળંદની પત્નીએ તેને શહેરમાં જઈને ઈંડા વેચવાની સલાહ આપી। ગુરડા ઈંડું લઈને શહેરમાં ગયો અને ઈંડું સુવર્ણકારને બતાવ્યું। સુવર્ણકારે કહ્યું કે ઈંડું માત્ર સોનાનું છે। વાળંદે ઈંડું વેચી નાખ્યું અને એ પૈસાથી વાળંદ ઘણી વસ્તુઓ લઈને ખુશ થઈને ઘરે પાછો ફર્યો। પૈસા અને સામાન જોઈને ઘરના બધા જ ખુશ થઈ ગયા। મરઘી ફરીથી ઈંડું આપવા જઈ રહી હતી અને તેની પત્ની ખૂબ જ ઉત્સુક હતી કે શું મરઘી ફરીથી સોનેરી ઈંડું મૂકશે। આ વખતે પણ મરઘીએ સોનાનું ઈંડું આપ્યું। વાળંદ અને તેની પત્ની ફરીથી ખૂબ ખુશ થઈ ગયા અને ઈંડા વેચવા ફરી શહેરમાં ગયા। હવે મરઘી રોજ સવારે સોનાનું ઈંડું આપતી હતી। ગુરડા હવે ઘણો અમીર બની ગયો હતો। એક દિવસ તેના મનમાં લોભ આવ્યો, આ મરઘી રોજ સોનાના ઈંડા મૂકે છે, તેના પેટમાં ઘણા સોનાના ઈંડા હોવા જોઈએ। જો હું એક સાથે તેના પેટમાંથી બધા ઈંડા કાઢી લઈશ તો હું ઝડપથી ખૂબ જ અમીર બની જઈશ। ગુરડાએ આ વાત તેની પત્નીને કહી। ગુરડાની પત્ની પણ તેની સાથે સંમત હતી। વાળંદ છરી લાવ્યો અને મરઘીનું પેટ ફાડી નાખ્યું। મરઘીના પેટમાં ઈંડું ન હોવાનું જોઈને વાળંદ દંગ રહી ગયો અને થોડી જ વારમાં મરઘી પણ મરી ગઈ। વાળંદને હવે તેના કૃત્ય પર પસ્તાવો થયો। અત્યાર સુધી તેને રોજ એક સોનાનું ઈંડું મળતું હતું પરંતુ અતિશય લોભને કારણે તેને કશું મળતું નથી। તે સમજી ગયો હતો કે લોભનો ક્યારેય અંત આવતો નથી અને તેને જે મળે તેમાં ખુશ રહેવું જોઈએ। બોધ: સોનેરી ઈંડું આપનાર વાળંદ અને મરઘીની વાર્તા આપણને શીખવે છે કે આપણે ક્યારેય વધારે લોભી ન બનવું જોઈએ। અતિશય લોભને લીધે આપણા હાથમાં આવતી મિલકત પણ નષ્ટ થઈ જાય છે। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।